બોલે જય ભીમ. હજુ અવાજ નથી આવતો બનાવી. જય ભીમ, જય જોહર, જય જ્યોતિ. આ ત્રણ જયકારા જો એક થઈ જાય ને તો તમે ધારો એ પરિણામ આવી શકે, પરંતુ એક થતા નથી. અને અમારો સંતોનો પ્રયાસ એ છે ખાલી 2 કામ કરો ને એટલે ગુજરાતમાં આમ તો 182 છે, બરાબર? તો SC ST તો 40 એમને લઈ આવી, રિઝર્વ છે, અને 27% OBC એટલે 85 એટલે 90 તો એમનું આવે છે. 2-3 સીટો માટે જ મહેનત કરવી પડે એમ છે, પણ તમે બરાબર મહેનત કરતા નથી. અને એટલા માટે હું એમ કહું છું કે આ દેશમાં OBC, ST ને SC 85 છે, છતાં પણ પાવરમાં કેમ નથી આવતા? સમજાય છે ને? પાવરમાં કેમ નથી આવતા? એટલા માટે 4 વાતો કરવી છે સંક્ષિપ્તમાં કે આજે 85 હોવા છતાં 10% એવા છે કે VIP ગુલામી ભોગવી રહ્યા છીએ. સમજાય છે? 10% VIP ગુલામી, 20% અવસરવાદીઓ. આપણો કાઠિયાવાડી શબ્દ છે ડબલ ઢોલકી. સમજાય છે ને? હમણાં બોલતા હતા ભાઈ કલાકાર. 20% એમાં જતા રહે છે, 50% હજી સૂતેલી અવસ્થામાં છીએ, અને 20% આપણે જાગેલા છીએ. ભનુભાઈ બધે પ્રયાસ કરે છે જગાડવાનો, અને આ બધો જગાડવાનો જ પ્રયાસ છે. જો 20% જાગેલા હોય ને 50% ને જગાડવાનું કામ થઈ જાય ને તો તમારે જે પરિણામ ધારો એ થશે. એટલા માટે આ મહાપુરુષો બધા બેઠા છે, આગેવાનો છે, એ બધા જ ભગવાન બુદ્ધ પણ એમ કહેતા कि जो व्यक्ति भीतर से एक बार जाग गया उसको गुलाम बनाना नामुमकिन है. પણ માત્ર ધર્મ ચક્ષુથી નહીં, અંતર ચક્ષુથી મારે તમારે જાગવું પડશે. અને એટલા માટે આપણે વંદન કરીએ ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબને. દુનિયામાં 3 પ્રકારની કોમ હોય છે, યાદ રાખજો. એક અન્યાયને સહન કરનારી, બીજી અન્યાયનું પોષણ કરનારી, અને ત્રીજી કોમ એવી હોય છે કે અન્યાયને જડ મૂળમાંથી ઉખેડીને ફેંકી દે. અને એમાંથી કોઈ એક મહાપુરુષ હોય તો એ ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ હતા. અને વંદન કરીએ ભીમાબાઈને કે આવા મહાપુરુષને જન્મ આપ્યો. યાદ કરો, વૈદિક સમયનો આંકડો તમે જો ને, મેં તો રિસર્ચ કર્યું છે, એ સમયમાં 30 માતાઓ ભણેલી એનો આંકડો આવે છે વૈદિક સમયમાં. મનુ મહારાજના સમયમાં 0, કોઈ નારીને અભ્યાસ નથી કરાવવામાં આવતો. સમજાય છે? તુલસીદાસજી મહારાજના સમયમાં તો 3 લાખે અધિકારી આવું કહેવાયું છે. શોષણ થતું, અપમાનિત કરવામાં આવતા હતા માતૃશક્તિને. અને આજે જેટલા અભિનંદન આપીએ ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબને કે ભારત વર્ષની લગભગ હું માનું છું ત્યાં સુધી 40 કરોડ માતાઓ બહેનો આજે એજ્યુકેટેડ છે. એનો આભાર માનીએ ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબને. વાતો કરતા હતા, યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમન્તે તત્ર દેવતા, ખાલી વાતો જ રહી. સમજાય છે? અને હમણાં મને બહુ ગૌરવ થતો હતો, એક માતૃશક્તિ બેઠા છે, સરસ મંત્ર થી આપણને પૂજન કરાવતા હતા. અને જેટલા આપણે યુનાઇટેડ થશું, અંગ્રેજો આવ્યા ત્યારે 10,000 હતા, યાદ રાખજો મિત્રો, અને 30 કરોડ ભારતીયો હતા. અને 10,000 લોકોએ શાસન કર્યું 30 કરોડ ભારતીયો ઉપર. શા માટે? એ વખતે અંગ્રેજોની નીતિ હતી યુનાઇટેડ વી સ્ટેન્ડ, ડિવાઇડેડ વી ફોલ. અને એ જ નીતિ અત્યારે વર્તમાન સમયમાં ચાલી રહી છે. અને એટલા માટે હું તમે જ્યાં સુધી સંગઠિત નહીં થઈએ ત્યાં સુધી પાવરમાં નહીં આવી શકીએ. 2 જ કામ કરવાના છે. એક તો જે ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબનું સૂત્ર હતું કે શિક્ષા શેરની કા દૂધ હૈ જો પીએગા વો દહાડેગા. એ કામ તો અત્યારે વર્તમાન સમયમાં ખૂબ થઈ રહ્યું છે. પરંતુ જેટલા ગુજરાતમાં OBC, ST, SC ના સંગઠનો ચાલે છે, જેટલા મંડળો ચાલે છે, એકવાર સંગઠિત થઈને એક સ્ટેજ ઉપર આવા બેસવાનો પ્રયાસ કરો એટલે ભલાના
ગાઢ મોકળા થશે ને થશે જ. સમજાય છે ને? એટલા માટે સંગઠિત થાવ. આપણી ભારતીય પરંપરા એમ કહેતી સંગચ્છદ્વમ સંવદદ્વમ સન્નો મનાંસી જાનતામ. આ વાત જ્યાં સુધી ચરિતાર્થ નહીં થાય ત્યાં સુધી આપણે પાવરમાં નહીં આવી શકીએ. અને એના માટે ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબે આ દેશમાં બંધારણ આપ્યું ને આર્ટિકલ મને ભણું જયારે આવે ને મારી પાસે ત્યારે ખૂબ બંધારણની વાતો કરે. મેં તો આ 13નો આંકડો કેમ અશુભ ગણાતો હશે ભારતમાં? એટલે તમે કલમ વાંચ્યો બંધારણની 13નું જે આર્ટિકલ છે ને એમાં લખ્યું છે, તમે વાંચો કે આ આર્ટિકલ થી જે આગળના જેટલા કઈ વિધાનો હતા એ બધા રદ બાતલ કરવામાં આવે છે. સમજાય છે ને? એટલે જે વૈદિક સમયની સિસ્ટમ, શરિયા કાનૂનની સિસ્ટમ જેટલી કઈ છે એ બધી સિસ્ટમ ખતમ થાય છે. અને ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબને મને તમને સ્વતંત્રતા આપી, સમાનતા આપી, બંધુત્વ આપ્યું અને માનવતાનો મહાન ધર્મ આપ્યો અને લોજિકથી વિચારતા કર્યા એ ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ છે. જેને મહારાષ્ટ્રની સરકાર અંબાલાલજી આએ એને શું કીધું? સિમ્બોલ ઓફ નોલેજ. હમણાં ચેતરભાઈએ કીધું જેને 32 ડિગ્રીઓ 9 ભાષા ઉપર જેનું પ્રભુત્વ હતું અને એક સમય યુનો 2000 में મને સાલ ખબર નથી પણ યુનોમાં જયારે ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની જન્મ જયંતિ ઉજવવામાં આવી 199 દેશોમાં. સમજાય છે ને? 199 દેશોમાં જેની જન્મ જયંતિ ઉજવવામાં આવે અને જેની યુનો નોંધ લે, આ આપણા માટે ગૌરવની વાત કહેવાય ને. તો એવા મહાપુરુષને આજે આદરાંજલિ જયારે આપણે આપવા ઉપસ્થિત થયા છીએ ત્યારે એના જે વિચારો હતા ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબના એ હું તમે સાથે મળી અને ચરિતાર્થ કરતા રહીએ અને ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબના માતૃશ્રી ભીમાબાઈના ચરણોમાં વંદન કરીએ કે આવા જનની જણતો ભગત જન કા દાતાર કા શૂર નહીતર રેજે વાંદણી તું મત ગુમાવીશ નૂર. એવા મહાપુરુષ ડોક્ટર ભીમરાવ સાહેબ આંબેડકરના ચરણોમાં કોટી કોટી વંદન કરીએ અને એના માર્ગે આપણે ચાલતા રહીએ. અને વર્તમાન સમયમાં જ્યાં જ્યાં એવા ભેદભાવ થતા હોય, જ્યાં હક અને અધિકારની લડાઈ ચાલતી હોય ત્યાં બધા સાથે રહી અને હું તો કહું ઓબીસી નું ગ્રુપે ઘણા બેઠા છે. 27% તો મળ્યું છે, હજી 54% પ્રયાસો ચાલુ છે અને એ વાત પણ ચરિતાર્થ થાય એવી શુભકામના સાથે બોલીએ જય ભીમ.